તો જામનગરની ગુરુ ગોવિંદસિંહ જીજી હોસ્પિટલમાં આઉટસોર્સિંગ એજન્સી એમજે સોલંકી દ્વારા સંવેદનશીલ કામગીરીઓ પરચુરણ કર્મચારીઓને સોંપવામાં આવી હોવાની ગંભીર ફરિયાદો બહાર આવી છે, જેના દ્વારા લાખો રૂપિયાની નાણાકીય ઉચાપત થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે તાજેતરમાં એક શખ્સ ભાર્ગવ નામના આઉટસોર્સ કર્મચારીને એકાઉન્ટ વિભાગમાં 17.20 લાખ રૂપિયાની ઉચાપતના આરોપસર નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો અને તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ। જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીના જણાવ્યા મુજબ આ કર્મચારી એમજે સોલંકી એજન્સી હેઠળ લાંબા સમયથી એન્કાઉન્ટર વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો અને પ્રાથમિક તપાસમાં 16 લાખ રૂપિયાની ઉચાપતનો ખુલાસો થયો। તેમણે ઉમેર્યું કે આ મામલે વધુ તપાસની જરૂર છે અને પોલીસ તપાસમાં અનિયમિતતા કે ગેરરીતિઓ બહાર આવે તો સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે। આરોપી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા, આ બંને આરોપીઓ દ્વારા સન 2023 થી લઈને 2025 હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17,20,000 રૂપિયા તેમજ આ સિવાય 3 એકાઉન્ટ બીજા છે જેમાં 1729, 4153 અને 9876 આ ત્રણેય એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે।